આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પારડી કલસાર પાતેલા ચેકપોસ્ટ ઉપર ડમ્પરમાં ₹3.60 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસને જોઈ ડમ્પર ચાલક ઉતરીને ભાગી છૂટતા વોન્ટેડ. પારડી પોલીસની ટીમ કલસાર પાતેલા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળતા વોચ ગોઠવી હતી. તે દરમિયાન દમણ તરફથી આવતા ડમ્પરે ચાલકે પોલીસને જોઈ ડમ્પર દૂર રોકી દઈ તેમાંથી ઉતરી જાડી જાખરમાં ભાગી છૂટ્યો હતો. પોલીસે ડમ્પરમાંથી ₹3.60 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પારડી પોલીસની ટીમ કલસાર પાતેલા ચેકપોસ્ટ ઉપર હાજર રહી વાહન ચેકિંગની કામગીરી કરતા હતા. તે વખતે બાતમી મળતા હાઈવા ડમ્પર નંબર GJ18AZ1529 આવતા પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે પોલીસે ઇશારો કરતા ચાલક ડમ્પર મૂકી સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. પોલીસે તપાસ કરતા 150 બોક્સમાં 7200 નંગ બોટલ જેની કિંમત ₹3.60 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂનો જથ્થો તથા ડમ્પર મળી કુલ ₹23.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભાગી છૂટેલ ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વાપી રેલવે સ્ટેશન ઉપર હોડી પર બે પતંગ જવા નીકળેલ મુસાફરોની ભીડે બાંદ્રા પટના ટ્રેનમાં અવ્યવસ્થા સર્જી. જનરલ ટિકિટ ધારકો રિઝર્વેશન કોચમાં ઘૂસી જતા રિઝર્વ ટિકિટ ધારકોને મુશ્કેલી પડી. હોળી તહેવારની ઉજવણી માટે વતન જેવા ઉત્સુક મુસાફરોની ભીડે બાંદ્રા પટના ટ્રેનમાં અવ્યવસ્થા સર્જી છે. વાપી, દમણ, દાદરા નગર હવેલી અને ઉમરગામ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમુદાયના લોકો વતન જવા નીકળ્યા છે. ટ્રેનમાં બુકિંગ પહેલેથી જ ફૂલ હતું. જનરલ કોચમાં પણ ભારે ભીડ જામી હતી. પરિસ્થિતિ એટલી વિકટ બની કે કેટલાક મુસાફરોએ ટ્રેનમાં પ્રવેશવા ઇમરજન્સી વિન્ડોનો સહારો લેવો પડ્યો હતો. વાપી, સુરત, નંદુરબાર અને ભુસાવળ સ્ટેશનો પર રેલવે તંત્ર તરફથી કોઈ યોગ્ય વ્યવસ્થા ન હતી. યાત્રીઓને માર્ગદર્શન કે સહાય મળી નહીં. જનરલ ટિકિટ ધારકો રિઝર્વેશન કોચમાં ઘૂસી જતા રિઝર્વ ટિકિટ ધારકોને મુશ્કેલી પડી હતી. કેટલાક મુસાફરો પોતાની નિર્ધારિત સ્થિતિ સુધી પહોંચી શક્યા નહીં. ભીડના કારણે અનેક પરિવારના સભ્યો એકબીજાથી વિખૂટા પડી ગયા હતા. કેટલાક લોકો સ્ટેશન પર રહી ગયા. અમુક મુસાફરોની કિંમતી સામાન ટ્રેનમાં રહેલા પરિવહનો પાસે અટવાયો હતો. દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે છતાં રેલવે વિભાગ કોઈ વધારાની વ્યવસ્થા કરતું નથી. મુસાફરોએ લાંબા અંતરની ટ્રેનોમાં વધુ જનરલ કોચ ઉમેરવા અને જનરલ કોચ માટે અલગ લાઇનની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. જોકે રેલવે તંત્ર તરફથી હજુ સુધી કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા ઉત્તર ભારતીય આગેવાનોને મુસાફરો દ્વારા વ્યવસ્થાને લઈ રેલવે તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. વલસાડ પાવર ગ્રીડ પ્રોજેક્ટમાં ખેડૂતોને જંત્રી ભાવ મુજબ વળતર આપવા મુદ્દે અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. હાઈ ટેન્શન લાઇન ખેડૂતો ગ્રામજનોને જાણ કર્યા વગર અને સેફટી પ્રિકોશન વગર શરૂ કરી દેવાઈ હોવાની રજૂઆત. વલસાડ ખેડૂત સમન્વય સમિતિ દ્વારા પાવર ગ્રીડ પ્રોજેક્ટમાં ખેડૂતોને સમાન વળતર જંત્રી ભાવ મુદ્દે અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા મનમાની કરી જમીનોમાં કામગીરી શરૂ કરવામાં આવતી હોવાની પણ રજૂઆત કરી હતી. પાવર ગ્રીડ દ્વારા હાઈ ટેન્શન લાઇન ખેડૂતોને ગ્રામજનોને જાણ કર્યા વગર અને સેફટી પ્રિકોશન વગર શરૂ કરી દેવામાં આવી હોવાની પણ ખેડૂતોએ રજૂઆત કરી હતી. આ મામલે જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા જણાવ્યું હતું કે સરકાર દ્વારા જંત્રી મુજબના ભાવો વળતરમાં આપવા કહે છે પરંતુ તેની સામે સૌ ખેડૂતનો વિરોધ છે અને બજારના ભાવ મુજબ વળતર નક્કી કરવા માંગ સાથે વલસાડ કલેક્ટરને આવેદનમાં ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર મામલે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે. અમારું જે આજની રજૂઆત છે તે ખરેખર કલેક્ટર સાહેબને એક જમીનના વળતરની રજૂઆત છે. કારણ કે અહીંયા અમને પાવર ગ્રીડ એવું કહે કે કલેક્ટર વળતર નક્કી કરશે અને કલેક્ટરમાંથી એવું કહેવામાં આવે છે આગળ રજૂઆત કરી ત્યારે કે ભાઈ આપણે પાવર ગ્રીડ નક્કી કરશે. તો પાવર ગ્રીડ એવું કહે છે કે ભાઈ ગવર્મેન્ટ અથવા તો જિલ્લા વહીવટી તંત્ર જે કંઈ નક્કી કરશે, ઓર્ડર કરશે તે અમે આપવા માટે તૈયાર છીએ. એટલે હવે આજે ઓર્ડર હવે જિલ્લા વહીવટે અથવા તો ગુજરાત ગવર્મેન્ટે આ વસ્તુ નક્કી કરવી પડે કે ભાઈ જમીનનું વળતર ખેડૂતોને કેટલું મળવું જોઈએ.
એ અમારી આ ખાસ રજૂઆત છે. અને જે વળતર છે તે જંત્રીના ભાવે વાત કરે તો જંત્રી આજે જે છે એ એકદમ નોમિનલ જંત્રી છે. અને જ્યારે જંત્રી નક્કી કરવામાં આવી ત્યારે ખેડૂતોને ગ્રામસભા બોલાવીને ખેડૂતોને વિશ્વાસમાં લીધા નથી. ખાલી ઉપરથી જિલ્લા લેવલેથી ગામ લેવલે ખાલી આદેશ કરવામાં આવ્યો કે જંત્રી જૂની છે એની ડબલ કરીને મોકલી આપો. પણ ખરેખર જે બજાર કિંમત છે એ રીતે જંત્રી કંઈ નક્કી થવી જોઈએ અને ખેડૂતોને ગ્રામસભા બોલાવીને ખેડૂતોને વિશ્વાસમાં લઈ અને જંત્રી નક્કી થવી જોઈએ. વળતરમાં પણ એવું છે કે આજે જે ટ્રીઝની અંદર વળતર આ લોકોએ પાવરગ્રીડ તરફથી ચૂકવાયું છે, પણ એ પણ 2021નો જે પરિપત્ર હતો એ મુજબ આંબાને વાત કરો તો 40,000 રૂપિયા. પછી આજે 2021ની વાત છે, આજે 2025માં જો બધાને મોંઘવારી ભથ્થું વધતું હોય તો આજે ખેડૂતને આ બાબતની અંદર 40,000 રૂપિયા જે હતા એમાં આજે 4 કે 3-4 વર્ષનો ગાળો ગયો તો એમાં પણ મોંઘવારી પ્રમાણે વધવા જોઈએ કિંમત. અને એની જે દિલાસા રૂપે એક 100% એને દિલાસા રૂપે એક એમાઉન્ટ નક્કી કરવી જોઈએ. તો દાખલા તરીકે 40,000 રૂપિયા ઝાડની કિંમત 5,000 મોંઘવારી ભથ્થા પ્રમાણે વધ્યું તો આજે 45ના આજે 90,000 રૂપિયા થવા જોઈએ એક ઝાડની કિંમત, પણ આજે ખેડૂતોને ચૂકવે છે 40,000 રૂપિયા. પાવર ગ્રીડમાં સર એવું છે કે એમના જે ઓફિસરો અધિકારીઓ છે અલગ અલગ 400 kV અને 765 kVમાં, તો એ જે લોકો ખેડૂતો અમુક જગ્યાએ જે જાણકાર ખેડૂતો છે કે જે જાણે છે સમજે છે ત્યાં એ લોકો જેને લોનની જે થોડો ખ્યાલ છે એ લોકોને ત્યાં એને વ્યવસ્થિત વળતર એને ચૂકવી આપે છે કે જે નુકસાન થયું તે. અને અમુક જગ્યાએ જ્યાં ખેડૂતોને આ બાબતનું નોલેજ નથી ત્યાં આ લોકો એની મનમાની પ્રમાણે જે કંઈ વળતર થાય કે એ પ્રમાણે ચૂકવે છે. મતલબ કે જે નુકસાની થાય એટલું એકચ્યુઅલ વળતર ચૂકવાતું નથી. પારડી પોલીસ મથકે પીઆઈ અધ્યક્ષ સ્થાને હોળી ધૂળેટીને લઈ બેઠક મળી. પારડી પોલીસ મથકે હોળી ધૂળેટી પર્વને લઈ પીઆઈ GR ગઢવીના અધ્યક્ષસ્થાને આજરોજ શાંતિ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં નગરના હિન્દુ, મુસ્લિમ તેમજ વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હોળી ધૂળેટી પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૂચનો કરવામાં આવ્યા હતા. સાથે કેમિકલયુક્ત રંગનો ઉપયોગ ન કરવા તથા બહેન દીકરીઓની અવમાનના ન થાય તેની કાળજી રાખી ઉત્સવ ઉજવવા આદેશ કર્યા હતા. જી આ હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે પારડીના પીઆઈ શ્રી ગઢવી સાહેબની અધ્યક્ષતામાં આજે શાંતિ સમિતિની બેઠક મળી હતી. એમાં સર્વ હિન્દુ મુસ્લિમના અગ્રણીઓ આજે આ બેઠકમાં હાજર રહ્યા હતા. અને આપણો આ હોળી અને ધૂળેટીનો તહેવાર ખૂબ જ ઉલ્લાસથી અને પ્રેમથી ઉજવાય એ રીતની ચર્ચા કરવામાં આવી અને ચર્ચા ખૂબ જ સરાહનીય રહી. અને સાથે સાથે લોકોને મેસેજ પણ એક આપના માધ્યમથી આપવો છે કે આપણે જે ધૂળેટીમાં કે હોળીમાં રંગ જે વાપરીએ છીએ એ કેમિકલવાળો નહીં વાપરીએ અને ધૂળેટીના દિવસે પણ આપણે બેન દીકરી એમની કોઈ છેડતી ન થાય તેનું આપણે સૌએ ધ્યાન રાખીને એ રીતે આપણે આપણો તહેવાર ઉજવીએ એવી સૌને વિનંતી છે. અને આજની બેઠક ખૂબ સારા વાતાવરણમાં સંપન્ન થઈ. આજે હિન્દુ અને મુસ્લિમના બધા જ ભાઈઓ આજે ઉપસ્થિત હતા. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.